ભારતના સીલમેન વિસ્પી ખરાડીએ અટારી વાઘા સરહદ પર ઐતિહાસિક રિટ્રીટ સમારોહ દરમિયાન પોતાનો 17મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 261 કિલોના બે સ્ટીલ પિલરને 1 મિનિટ 7 સેકન્ડ સુધી પકડીને તેમણે ફરી એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી. પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ નહોતી, તે ભારતીય સેના, BSF અને 1965ના ડોગરાઈ યુદ્ધના વીરોને સમર્પિત હતું. વિસ્પીએ પોતાના ભાષણમાં ડોગરાઈ યુદ્ધના વીરોને યાદ કર્યા. સપ્ટેમ્બર 1965માં 3જી જાટ રેજિમેન્ટે પાકિસ્તાની સેનાના ભારે પ્રતિકાર વચ્ચે ડોગરાઈ પર કબજો જમાવ્યો હતો. તેઓએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો, શું ભારત જીતશે? પાછા ફરવાનો વિચાર પણ નહોતો કર્યો. વિસ્પીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું. સરહદ પરની સુરક્ષા સંભાળતા BSF જવાનોને પણ વિસ્પીએ ખાસ સન્માન આપ્યું. ઉલ્લેખનીય છે કે તેમણે BSF કમાન્ડોને ક્રાવ માંગાની તાલીમ આપી છે. જ્યારે આપણે શાંતિથી સૂઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર જાગૃત રહે છે. વિસ્પીએ કહ્યું, હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે ભારતીય જીનેસ્ટિક વિશ્વમાં સૌથી મજબૂત છે. વિસ્પીએ જણાવ્યું, તેમણે ભારતીય સૈનિકોની શિસ્ત, ઈચ્છાશક્તિ અને બલિદાનની ભાવનાનો ગુણગાન કર્યું. આ રેકોર્ડ સમારોહમાં BSF જવાનોએ વિસ્પી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો. વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજેય ભાવનાની ઉજવણી બની રહી હતી. હું વિસ્પી ખરાડી છું. હવે ગઈકાલથી હું 17 વાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ચૂક્યો છું ભારત માટે. માર્શલ આર્ટિસ્ટ છું, ફિટનેસ કોચ છું અને ન્યુટ્રિશનિસ્ટ છું. અને કુડો ઇન્ડિયામાં હેડ કોચ છું. કુડો સ્પોર્ટ છે, જેમાં અક્ષય કુમારજી ચેરમેન છે અને મારા સર મેહુલ વોરા સર મારા મેન્ટર છે. અત્યારે અટારી બોર્ડર પર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ આપણે બનાવ્યો, કયા પ્રકારની મહેનત હતી? કારણ કે 17 વખત તમે ગિનીસ, તમારા માટે હવે નવું નથી, જે બનાવવા જઈ રહ્યા છે એને શું સંદેશો આપશો? કેવા પ્રકારની મહેનત હતી? રેકોર્ડ જેટલા મારા નંબર વધતા જશે એટલી મારી મહેનત વધતી જશે. કારણ કે કદાચ પહેલો રેકોર્ડ ને 17 રેકોર્ડમાં અંતર એટલો બધો છે કે જે ડિફિકલ્ટી મેં વધારી દીધી છે એ બહુ વધી ગઈ છે. એટલે મારી મહેનત બી એટલી જ વધી જાય, સિરિયસનેસ એટલી વધી જાય. કારણ કે હવે મારી ઉંમર પણ થાય એટલે ઇન્જરી પણ આવે. સો એ બી મારે ધ્યાન રાખવાનું કે ઇન્જરી નહીં આવી શકે. અને જે મારું જે ધૈર્ય હતું કે જે મારું ધારેલું હતું કે હું અટારી બોર્ડર પર રહીને આ રેકોર્ડ કરું, જવાનોની વચ્ચે શહીદોને માન આપું અને યુથને મેસેજ આપું, એ હું પૂરું કરી શક્યો. જે અટારી બોર્ડર સિવાય કદાચ મારા ધ્યાનમાં હમણાં તો હાલમાં કોઈ જગા નથી કે હું ત્યાં કરી શકું. યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને મને એ જ સંદેશ આપ્યો છે. હું હંમેશા મારી સોશિયલ મીડિયા થ્રુ બી હું આપવાની કોશિશ કરું છું. યુવાનો કશે ને કશે થોડા ભટકી ગયા છે, લાઇનથી આઉટ ગયા છે. હું ડ્રગ્સની વાત કરું કે મોબાઈલ સ્ક્રીનની વાત કરું કે બીજી કોઈ બી વાત હોય, પણ એ લોકોનો પોતાનો ભરોસો છૂટી ગયો છે આપણા પોતાના જેનેટિક્સ પર, ઇન્ડિયન જેનેટિક્સ પર. ને ઇન્ડિયન જેનેટિક્સ બહુ જ સ્ટ્રોંગ છે. મેઇન મેસેજ મને એ આપવો છે કે 261 કિલોના બે પિલર જે આજે સ્ટ્રોંગમેન કોમ્પિટિશનમાં જે 150+ kgના લોકો, જે 7 ફૂટ, 6.25 ફૂટના લોકો બી નથી કરતા, એ મેં કરી બતાવ્યું. હું તો બહુ નોર્મલ માણસ છું. હા, મારી ટ્રેનિંગ છે, પણ એ તો બધા જ કરી શકે છે. તો આપણા યુથે એ ભરોસો રાખવો જોઈએ કે એ લોકો જો આ ટ્રેનિંગ કરી શકે અને મહેનત કરી શકે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે ત્યાં રેકોર્ડ બન્યો ત્યારે ત્યાં કેવો માહોલ હતો? 50,000થી વધારે ક્રાઉડ હતું ગઈકાલે. અનએક્સપેક્ટેડ ક્રાઉડ હતું. નોર્મલી મેઇન દિવસો હોય જ્યારે 15મી ઓગસ્ટ કે ત્યારે 40,000 જેવું ક્રાઉડ આવે છે, પણ આ ગઈકાલે 50,000 હતું. પ્લસ પાકિસ્તાનનું નવું જ એરિના ડેવલપ થયું, એ લોકોના લોકો બી હતા. સો બહુ જ ઇલેક્ટ્રિફાઈંગ એટમોસ્ફિયર હતું અને મને બહુ હેલ્પ કરી ગયું. મારું નામ ફરઝાના ખરાદી છે. હું સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદીની વાઇફ છું, જેમને 17મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરી ઇન્ડિયાનું નામ વર્લ્ડ લેવલ પર ઊંચું કર્યું છે. આ રેકોર્ડ ખૂબ જ સ્પેશિયલ હતો. વિસ્પીને 2-3 વર્ષથી મનમાં હતું કે આપણે કંઈ આપણી આર્મી અને બોર્ડર સિક્યોરિટી ફોર્સીસને ડેડિકેટ કરીએ, અને આ રેકોર્ડ એમને અટારી વાઘા બોર્ડર પર કરી એ જ ડેડિકેશનનું જે સપનું હતું એ પૂરું કર્યું છે. આપણા ઇન્ડિયન્સને વીક માનવામાં આવે છે કે સ્પોર્ટ્સમાં આપણે આગળ નથી જઈ શકતા, આપણા જેનેટિક્સને વીક માનવામાં આવે છે. તો વિસ્પી ખરાદીએ એ પ્રૂવ કર્યું છે દુનિયાને કે આપણા જેનેટિક્સ બિલકુલ પણ વીક નથી અને આપણું મન અને શરીર ખૂબ પાવરફુલ છે. ઇન્ડિયા આગળ વધવાનું છે અને વધતું જ રહેવાનું છે દરેક ક્ષેત્રે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.